तुला राशिनो 24 मेनो दिवस पूर्ण चंद्रनो दिवस सर्वथा सिद्ध योग 9 થી 15 મિનિટનો હતો અને વિશાખા નક્ષત્રમાં દિવસનો ગુરુના પ્રભાવને કારણે દિવસ શરૂ થશે. તમારી શક્તિમાં વધારો થશે. તમારા ઘરના જીવનને ખુશી મળશે. તમે ભાગ્યશાળી બનશો. તમે કુટુંબમાં જોવા મળતા જોશો. કુટુંબમાં અસરકારક જીવન. તમારી સમસ્યાઓનું સમર્થન હતું. ઈચ્છાની પરિપૂર્ણતા નસીબ સાથે હતી અને તમને જીવનની દરેક વસ્તુ મળશે. બધું અવરોધિત થશે અને શનિ તમારું ભાગ્ય મેળવશે. આજે તમારા જીવનનો આનંદ પ્રગતિ છે અને ડાંગર ગુરુ અને શનિના પ્રભાવથી પ્રભાવિત હતો. રાજેશ સૈની પૂર્વદ્રપદ નક્ષત્રમાં ગુરુના પ્રભાવથી પ્રભાવિત થયા હતા, જ્યારે રાહુ અને મંગલ રેવતી નક્ષત્ર રેવાથી નક્ષત્રમાં ડહાપણથી પ્રભાવિત થયા હતા અને શુક્ર તમારી કુંડળીમાં કૃતિકા નક્ષત્રમાં સૂર્યથી પ્રભાવિત થાય છે, જ્યારે ભારણી નક્ષત્રનો શોખીન તમારા માટે ફાયદાકારક યોગ બનાવશે. કલ્યાણ યોગ કરી રહ્યું છે, જેના કારણે તમે અશક્ય કાર્યને પણ અશક્ય બનાવશો. તમને તમારા જીવનના ઘણા લોકોના શુભ પરિણામો મળશે. નસીબ તમારા માટે દયાળુ રહેશે અને જીવનમાં આજે રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો. જીવનમાં પ્રાપ્ત થશે. રાહુ સમયગાળાના સમયે શ્રી ગણેશે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. તમને શુભેચ્છા સંપત્તિ મળશે. ઓછામાં ઓછું ભાગ્ય દ્વારા સફળતા પ્રાપ્ત થશે. તમારા માટે શુભ સાબિત થશે. તમારા વધુ પૈસા કમાવશે. અમે સંપત્તિ એકત્રિત કરીશું. શુભ સંયોગથી નસીબ બદલાઈ ગયું છે અને તમારા જીવનમાં ખુશી પ્રાપ્ત થશે. તમને મોટી સફળતા મળશે. તમને સારા સમાચાર મળશે અને આજે નસીબનો સ્ટાર ચમકશે. દક્ષિણમાંથી દિવસ આરામ ન કરો. દિશાપતિની પ્રગતિ અને નસીબ સંપત્તિ માટે આજે તમે પૂર્વ દિશાથી દિવસ શરૂ કરો છો. રાહુ સમયગાળા દરમિયાન રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરતા નથી તો પછી તુલા લોકો જાણે છે કે આજની લિબ્રા કુંડળી જય શ્રી રામ, જય હનુમાથી શ્રી હનુમાતે નમઃથી શ્રી હનુમેટ નમઃ. કટોકટીથી બચાવો મહાવીર હનુમાન. સંકટ મોચનિક ધાન હનુમાન. જય હનુમાનને પ્રેમ કરવામાં આવ્યો પણ પ્રેમ પણ સાબિત કરે છે કે વર્તુળમાં હનુમાનજી તમને ભાગ્યશાળી બનાવશે. ફક્ત તમને કટોકટીથી સુરક્ષિત કરો. ફક્ત મહાવીર હનુમાન સંકટ મોચનિક કૃપાનિધન. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. તુલા રાશિ બૃહસ્પતિનો 2 દિવસ વિશાખ મહિનાની પૂર્ણ ચંદ્રની તારીખ. વિશાખ નક્ષત્ર જ્યારે દિવસ શરૂ થશે ત્યારે દિવસ શરૂ થશે. જ્યારે દિવસનો દિવસ શરૂ થશે શરૂઆત કરવી સમય હોવો જોઈએ. તમારું ભાગ્ય તમારા જીવનની ખુશીને અસર કરશે. તમારા જીવનને ગુરુ દ્વારા અસર થશે. 9 થી 15 મિનિટ પછી અનુરાધા નક્ષત્ર વધશે અને તમે શનિની અસરથી પ્રભાવિત થશે. જ્યારે અનુરાધા નક્ષત્ર વધે છે તે જ સમયે તમારી કુંડળીમાં સર્વથા સિદ્ધ યોગ તમારા પ્રભાવથી જીવનના શુભ પરિણામો આપશે. આજે તમારા માટે કોઈ પણ સારા સમાચાર. એ તમારા જીવનમાં પ્રગતિનો ટેકો હતો. કારની ગતિ સારી રહેશે. તમને જીવનમાં કેટલીક વધુ લાભની તકો મળશે. આજે તમારી કુંડળીની સંપત્તિમાં ચંદ્રનો ઉદય છે. વિશાખા નક્ષત્રમાં ગુરુના પ્રભાવને કારણે દિવસ શરૂ થવો જોઈએ નહીં અને તે 9 થી 12 મિનિટ પછી અને 9 થી 15 મિનિટ પછી અનુરાધા નક્ષત્રની પ્રતિષ્ઠા થઈ છે. તમારી પ્રતિષ્ઠા નથી. સમસ્યા વધશે. સમસ્યા હલ થશે. ઘરના જીવનની ખુશી સફળ થશે અને આજે રઘવમંગળની અસરને કારણે કાર્ડ સફળ થશે. તમારી કુંડળીમાં આનંદયોગ કરવામાં આવી રહ્યો છે. આજે તમારું નસીબ ખૂબ જ આકર્ષક રહેશે. સાથે સાથે જીવનની શક્તિ, મોટી સિદ્ધિ અને નસીબ તમારી સાથે હતી. આજે તમને અયોગ્ય યોગ મળશે અને તમારા જીવનનો વિક્ષેપ મેળવશે. પણ પ્રેમ પણ સાબિત કરે છે કે વર્તુળમાં હનુમાનજી તમને ભાગ્યશાળી બનાવશે. ફક્ત તમને કટોકટીથી સુરક્ષિત કરો. ફક્ત મહાવીર હનુમાન સંકટ મોચનિક કૃપાનિધન. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. તુલા રાશિ બૃહસ્પતિનો 2 દિવસ વિશાખ મહિનાની પૂર્ણ ચંદ્રની તારીખ. વિશાખ નક્ષત્ર જ્યારે દિવસ શરૂ થશે ત્યારે દિવસ શરૂ થશે. જ્યારે દિવસનો દિવસ શરૂ થશે શરૂઆત કરવી સમય હોવો જોઈએ. તમારું ભાગ્ય તમારા જીવનની ખુશીને અસર કરશે. તમારા જીવનને ગુરુ દ્વારા અસર થશે. 9 થી 15 મિનિટ પછી અનુરાધા નક્ષત્ર વધશે અને તમે શનિની અસરથી
પ્રભાવિત થશે। જ્યારે અનુરાધા નક્ષત્ર વધે છે તે જ સમયે તમારી કુંડળીમાં સર્વર્થા સિદ્ધયોગ તમારા પ્રભાવથી જીવનના શુભ પરિણામો આપશે। આજે તમારા માટે કોઈપણ સારા સમાચાર એ તમારા જીવનમાં પ્રગતિનો ટેકો હતો। કારની ગતિ સારી રહેશે। તમને જીવનમાં કેટલીક વધુ લાભની તકો મળશે। આજે તમારી કુંડળીની સંપત્તિમાં ચંદ્રનો ઉદય છે। વિશાખા નક્ષત્રમાં ગુરુના પ્રભાવને કારણે દિવસ શરૂ થવો જોઈએ નહીં અને તે 9 થી 12 મિનિટ પછી અને 9 થી 15 મિનિટ પછી અનુરાધા નક્ષત્રની પ્રતિષ્ઠા થઈ છે। તમારી પ્રતિષ્ઠા નથી। સમસ્યા વધશે, સમસ્યા હલ થશે, ઘરના જીવનની ખુશી સફળ થશે અને આજે રઘવ મંગળની અસરને કારણે કાર્ડ સફળ થશે। તમારી કુંડળીમાં આનંદયોગ કરવામાં આવી રહ્યો છે। આજે તમારું નસીબ ખૂબ જ આકર્ષક રહેશે। સાથે સાથે જીવનની શક્તિ, મોટી સિદ્ધિ અને નસીબ તમારી સાથે હતી। આજે તમને અયોગ્ય યોગ મળશે અને તમારા જીવનનો વિક્ષેપ મેળવશે। આળસ, નિરાશાથી ગુસ્સો અને સમસ્યાનું નિરાકરણ છઠ્ઠાની અસર સાથે પણ જોવા મળશે। ગુરુ, સૂર્ય અને શુક્ર સાથે ગ્રહોના યોગ કરી રહ્યો છે જે તમારા જીવનમાં વધુ સારા પરિણામો લાવશે। ઉમંગ, ઉત્સાહમાં વધારો કરશે। તમારા ઉત્સાહમાં વધારો થશે। જો તમારી પાસે અનુકૂળ સમય છે તો પછી તમે તમારા કર્મથી તમારા ભાગ્યને જાગૃત કરી શકો છો। મૂળની કુંડળીમાં મંગળના રાગ સાથે સંક્રમણ કરવું અને તમારી કુંડળીના 7મા મકાનમાં પારો સંક્રમિત કરવો એ વધુ સારી સ્થિતિ બનાવી રહ્યું। હેચમકવું ભાગી જશે। કાર્યોના પરિણામથી તમારા જીવનમાં પ્રગતિ શરૂ થશે। આ પરિસ્થિતિ બદલવાનું શરૂ થશે અને તમારી પ્રતિભા બહાર આવશે અને તમને લગ્ન જીવનની ખુશી પણ મળશે। પ્રતિષ્ઠા, સંતોષ અને સખત મહેનતથી તમારા જીવનના અવરોધોને દૂર કરવામાં સમર્થ હશે। વધુ સારી પરિસ્થિતિ લાભ કરશે અને તમારા જીવનની ઘણી સમસ્યાઓ હલ કરશે। ગુરુના પ્રભાવને કારણે આજે જીવનમાં એક મોટો ચમત્કાર છે। જ્યારે 9 થી 15 મિનિટ પછી અનુરાધ નક્ષત્રમાં શનિના પ્રભાવને કારણે કેટલાક સારા સમાચાર હશે કારણ કે આજે તમારી કુંડળીમાં સંપત્તિના સ્થળે ચંદ્રના 5મા મકાનમાં શનિ, 7મા ઘરના પારામાં, 6ઠ્ઠા ઘરના પારોમાં મંગળ, રાહુ 8મા મકાનમાં શનિ, શુક્રનું સંક્રમણ છે જ્યારે કેતુ દ્વાદશમાં બેઠો છે। પૈસા તમારા જીવનમાં તમારામાં વિશ્વાસ વધારશે। આજ શનિના પ્રભાવને લીધે તમારા જીવનમાં કેટલાક સારા પરિણામો પ્રાપ્ત થશે। શનિની સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ વધશે। ગુરુના પ્રભાવથી તમે સદ્ગુણ કાર્ય કરશો। તમારા જીવનમાં અવરોધ દૂર થશે। અવરોધો દૂર થવાનું શરૂ થશે। આજે સમસ્યા અને પ્રગતિ પણ તમારા જીવનમાં જોવા મળશે। સુખ અને સારા નસીબ પ્રાપ્ત થશે। વ્યવસાય સારો રહેશે તેમજ કાર્ય પણ વિસ્તૃત કરવામાં આવશે। આજે તમારા માટે નસીબદાર દિવસ છે। આજે આ તુલા લોકોના જીવનમાં મોટી વસ્તુઓ મળશે। તમારી પરિસ્થિતિ પહેલા કરતાં સારી રહેશે અને તમને પૈસા કમાવવાનું સાધન મળશે અને તમે જે સખત મહેનત કરો છો તેના વધુ સારા પરિણામો મળશે। આજે તમારા જીવનમાં કાર્યોના ફળ મેળવવાનો દિવસ છે। મહત્વપૂર્ણ કાગળો સફળ થશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશે। પરિવર્તન તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવશે। આજનો દિવસ સારો છે। આ પરિસ્થિતિ તમારા માટે ખુશી મેળવવા માટે ખૂબ ફાયદાકારક લાગે છે। આજે તમારી કુંડળીમાં બૃહસ્પતિ, શનિ, શુક્રનો દિવસ છે અને ગુરુન સમપ્રમાણતાનો સમાવેશ થાય છે જે ગુરુની 7મી દ્રષ્ટિ ચંદ્રની ઉપર છે। પરિણામો તમારી આજે તમને તમારા જીવનમાં અચાનક ફાયદો થશે। આજે તમારો આત્મવિશ્વાસ તમારા જીવનમાં તમારા સપનાને પૂર્ણ કરવા માટે કાર્ય કરશે। કુટુંબની ખુશીની પ્રાપ્તિ અને પ્રગતિનો સરવાળો તમારા માટે દેખાય છે। આજે તમારા માટે ખૂબ ફાયદાકારક છે। સદભાગ્ય એક મોટો મુદ્દો છે। જ્યારે સવારના 4 વાગ્યે દિવસ શરૂ થશે ત્યારે વિશાખા નક્ષત્રનો પ્રભાવ જીવનમાં સુખ અને શાંતિ જોશે। સર્વર્થા સિદ્ધયોગ 9 થી 15 મિનિટ અને અનુરાધ નક્ષત્રમાં હશે। અનુરાધા નક્ષત્રમાં શનિના પ્રભાવને કારણે જીવનસુખ વધશે। અભિજીત મૂર્તિ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે। 20:09 મિનિટ અને 20 મિનિટ, 20 મિનિટ, 11 વાગ્યે 20:05 મિનિટ અને 20 મિનિટ